નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લે વર્ગમૂળ વિશે વાત કરી હતી. તો વર્ગમૂળ શું હોય તો ચલો એક વખત રિપીટ કરી દઈએ કે તમે પહેલાં સંખ્યાનો વર્ગ કરતાં તમે શીખી ગયા કઈ રીતે. તો જુઓ, એકનો વર્ગ કીધો હોય તો તમે લખતા હતા 1, બેનો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4, 3નો વર્ગ એટલે કે 3 બે વખત લખવાના એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9, 4નો વર્ગ 16, એ રીતે. બરાબર છે. તો હવે શું કરવાનું છે? આપણે વર્ગમૂળ શોધવાનું છે. એટલે શું કરશું કે તમને પરીક્ષામાં પૂછશે કે 4નું વર્ગમૂળ કેટલું, તો 4નું વર્ગમૂળ કેટલું? 2. 9નું વર્ગમૂળ કેટલું? તો 3. વર્ગમૂળમાં સંકેતમાં કઈ રીતે દર્શાવાય? આ રીતે. તમને પૂછ્યું હોય વર્ગમૂળમાં 9, આનું 9નું વર્ગમૂળ કેટલું પરીક્ષામાં પૂછ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યાનો વર્ગ 9 થાય છે. તો અહીંયા તમે જુઓ, 9 કઈ સંખ્યાનો વર્ગ થાય છે? 3 સંખ્યાનો. તો શું થશે વર્ગમૂળ 9નું વર્ગમૂળ 3 થશે. તેવી રીતે તમને કોઈ બી પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય એનું તમને વર્ગમૂળ પૂછશે તો તમને આવડવું જોઈએ. જે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, ધારો કે 3 છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, આનું વર્ગમૂળ નીકળી શકે છે પણ કેવું આવે? પોઈન્ટમાં આવે. તમે કેલ્ક્યુલેટરમાં કદાચ તમે જોશો 3નું વર્ગમૂળ કાઢશો તો તમને 1.73 મળશે. એ રીતે તમે જુઓ, બીજી સંખ્યા છે વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2નું તમે વર્ગમૂળ કાઢશો, 2નું વર્ગમૂળ તો કેટલું મળશે? 1.41. બરાબર છે. પણ અત્યારે આપણે આની કઈ જરૂર નથી. તમને અત્યારે એવી જ સંખ્યાઓ પૂછશે કે જેનું વર્ગમૂળ નીકળી શકે. આ બધું તમારે 9મા 10મા ધોરણમાં ભણવાનું આવશે, તો ખાસ ધ્યાન રાખવું. પછી વર્ગમૂળમાં 16 એટલે કે 16નું વર્ગમૂળ કેટલું? તો 4. આ રીતે તમારે યાદ રાખવું. હવે આપણે જોઈશું નવો ટોપિક છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. તો પેજ નંબર 94 ઉપર મેં તમને એકી સંખ્યાઓના સરવાળા તમને સમજાવ્યા હતા. એમાં શું હતું કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? n² થાય. તેવી જ રીતે અહીંયા આપણે પ્રોસેસ કરવાની છે. આમાં શું કરવાનું છે કે કોઈ આપેલી સંખ્યા હોય એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. કઈ રીતે શોધશું? તો ચલો આપણે પહેલી રીત જોઈએ. તો અહીંયા તમને વર્ગમૂળમાં 81 માટે વિચારવાનું કીધું છે. તો વર્ગમૂળમાં 81 માંથી આપણે શું કરશું? ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરશું. ચલો જોઈએ. તો આપણે શું કરવાનું છે? વર્ગમૂળમાં 81નું વર્ગમૂળ શોધવાનું છે આપણે. બરાબર છે. તો કઈ રીતે શોધી શકીએ? તો આપણને આમ તો ખબર જ છે કે વર્ગમૂળમાં 81નું વર્ગમૂળ કેટલું થાય? 81નું વર્ગમૂળ કેટલું થાય? 9. બરાબર છે ને. તો અહીંયા આપણે જોઈએ છે કે 9 મળે છે કે નહીં? તો જોઈએ. શું કરશું? આ સંખ્યામાંથી આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરશું. એટલે એકી સંખ્યાઓ કઈ? 1, 3, 5, 7, 9 ત્યાં સુધી બાદ કરશું જ્યાં સુધી બાદબાકી 0 ના થાય ત્યાં સુધી. તો ચલો જોઈએ. તો વર્ગમૂળમાં 81 છે. ચલો 81 માંથી 1 બાદ કરો તો કેટલા મળશે? 80. તેવી રીતે હવે શું કરશું? 80 માંથી એકી સંખ્યા બાદ કરીએ. પહેલાં 1 લીધી ને, હવે 3 લઈએ તો કેટલા? 77. તેવી રીતે 3 માટે હવે 77 મળ્યા. તો 77 માંથી હવે ક્રમિક એકી સંખ્યા કઈ આવશે? 1 પછી 3, 3 પછી 5, તો કેટલા મળશે? 72. તેવી રીતે 72 માંથી આપણે 7 બાદ કરીશું. કેટલા મળશે? 65. પછી છે 5 માટે જોઈએ. તો હવે 65 માંથી કેટલા બાદ કરશું? બીજી એકી સંખ્યા કઈ આવશે? આના પછી 9 આવશે. તો 65 માંથી 9 જાય તો કેટલા? 56. ત્યારબાદ હવે 56 માંથી કેટલા બાદ કરશું? 9 પછીની ક્રમિક એકી સંખ્યા કઈ? તો 9 પછી કઈ આવે? 1 ને છોડીને 11. એટલે કે 56 માંથી 11 જાય તો કેટલા રહે? 6 માંથી 1 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4, એટલે કે 45. હવે 7 માટે જોઈએ.
જ્યાં સુધી આપણને બાદબાકી 0 ના મળે ત્યાં સુધી જવાનું, અથવા તો માઇનસ ના મળે ત્યાં સુધી. તો ચલો 56 - 11 45 મળ્યા. હવે શું કરશું? 45 માંથી ક્રમિક એકી સંખ્યા એટલે કે 11 પછી કઈ આવે? 13 આવે. તો 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3, 32 મળ્યા. હવે 8 માટે જોઈએ તો હવે 32 માંથી કેટલા બાદ કરશું? 13 પછી 15 આવશે. તો 32 માંથી 15 જાય તો કેટલા વધશે? 32 માંથી 15 બાદ કરીશું તો આપણને મળશે 17. ચલો હવે 9 માટે જોઈએ તો હવે 17 રહ્યા તો 17 લખીએ અહીંયા. માઇનસ હવે 15 પછી ક્રમિક સંખ્યા કઈ આવે? એકી. તો 17. તો જુઓ અહીંયા 0 મળી ગયા. જો 0 મળી જતું હોય બરાબર છે તો આપણે આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધી શકીએ. તો કઈ રીતે? તો તમે જુઓ, તમે 81 માંથી 1 થી શરૂ કરીને દરેક ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરી અને છેલ્લે તમે જુઓ 9મા પદમાં તમને બાદબાકી કેટલી મળે છે? 0 મળે છે. તો જુઓ 9 પદ થયા ને, 1 2 3 4 5 6 7 8 અને 9મા પદમાં આપણને બાદબાકી 0 મળે છે. તો વર્ગમૂળમાં 81 એટલે કે 81 નું વર્ગમૂળ કેટલું થશે? 9 થશે. 81 નું વર્ગમૂળ કેટલું થશે? 9 થશે. પડી ગઈ ખબર? આ ખાલી તમારે સમજવા માટે છે. આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું. હવે જોઈએ, હવે જો નીચે આપેલું છે તમને કે 729 માટે. હવે તમને વર્ગમૂળમાં 729 એટલે કે 729 નું વર્ગમૂળ પૂછ્યું હોય તો તમને કદાચ ન આવડે, તમે આ રીતે કરવા બેસો તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, બરાબર છે ને? તો આપણે આના માટે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે બીજી અન્ય રીત કઈ છે? તો એ આપેલી છે કે અવિભાજ્ય અવયવકરણની મદદથી વર્ગમૂળ શોધવું. તો ચલો એ રીત જોઈએ. હવે અવિભાજ્ય એટલે કે જેને ભાગી ન શકાય તે, જે સંખ્યાને ભાગી ન શકાય તે અવિભાજ્ય એટલે કે 2 3 5 7 એ બધી કેવી છે? અવિભાજ્ય છે. ચલો હવે જોઈએ 6.5.3 શું આપેલું છે કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. તો ચલો અવિભાજ્ય અવયવીકરણની એટલે તમે આગળ શીખી ગયા હશો અવયવીકરણ કઈ રીતે કરાય. તો ચલો અહીંયા વાત કરીએ. જે તમને આપેલું છે બુકમાં એ હું અહીંયા લખી દઉં પહેલાં તો તમને જલ્દી ખબર પડશે. તો અહીંયા શું આપ્યું છે? સંખ્યાના અવિભાજ્ય અવયવો. સંખ્યાના અવિભાજ્ય અવયવો અને શું આપેલું છે? વર્ગના અવિભાજ્ય અવયવો. આપણે એ સંખ્યાના અવિભાજ્ય અવયવ એટલે કે કોઈ બી સંખ્યા લેવાની છે કે જેનો જે વર્ગ ના હોય, જે પૂર્ણ વર્ગ ન હોય. ચલો સંખ્યા એટલે કોઈ બી લો, 6 લો તો 6 ના અવયવો કયા પડે? તો 2 અને 3. 2 ગુણ્યા 3 એટલે કે 6 મળી જાય ને. એવા કયા અવિભાજ્ય કીધા છે? જો અવિભાજ્ય અવયવો, અવિભાજ્ય અવયવો એટલે કે જેને ભાગી ન શકાય તેવા, બરાબર છે ને? હવે પછી શું આપ્યું છે કે 8. તો 8 માટે અવિભાજ્ય અવયવીકરણ કરો. ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. પછી તેવી રીતે તમને આપેલું છે 12 અને 15 માટે. તો 12 માટે શું થશે? 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 ગુણ્યા 3, બરાબર છે? બરાબર અહીંયા શું થશે? 3 ગુણ્યા 5. કેવી સંખ્યાઓ આવી જોઈએ? અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ આવી જવી જોઈએ એટલે કે 2 3 5 7 જેવી. હવે શું કીધું છે કે વર્ગના અવિભાજ્ય અવયવ એટલે કે વર્ગ એટલે કે ખબર છે તમને 36 એ વર્ગ સંખ્યા છે, 64 પછી કઈ છે 144 અને 225 જેનું વર્ગમૂળ નીકળી શકે છે, બરાબર છે ને? 36 નું વર્ગમૂળ કેટલું? 6. 64 નું વર્ગમૂળ કેટલું? 8. 144 નું વર્ગમૂળ કેટલું? 12. 225 નું વર્ગમૂળ કેટલું? 15. બરાબર છે ને? એ બધું તમારે યાદ રાખવાનું. તો ચલો હવે 36 ના અવયવ પાડો તો શું પડશે? 2 ગુણ્યા 2, 2 દુ 4, તાલી 12, તાલી 36. પછી જુઓ
હવે 64 માટે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 બરાબર. હવે 144 માટે તો 2 ગુણ્યા 2 2 દુ 4 તાલી 12 સોરી 2 દુ 4 દુ 8 દુ 16 તાલી 48 ગુણ્યા 3 એટલે કે 144. 225 માટે હવે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. જો તમને આ રીતે અવયવ પાડતા ન આવડતું હોય તો તમને એક ખબર છે સીધી રીત. તો એમાં શું કરવાનું, ધારો કે 144 છે, તમને આ ડાયરેક્ટ લખતો નથી ફાવતો, તમે શું કરશો, ભાગાકારનો નિયમ બરાબર. 144 તો તમને ખબર હોવી જોઈએ કે 144 ભાગ્યા 2 કરું તો કેટલા મળે મને, તો ચલો 144 ભાગ્યા 2 કરું 2 7 14 14માંથી 14 જાય તો 0 4 વધ્યા 2 દુ 4 તો શું થશે 72 ગુણ્યા 2 એટલે કે 144 તો 72 અહીંયા લખવાના 2 અહીં લખવાના 72 ગુણ્યા 2 એટલે કે 144. હવે જોવાનું કે 72 ને 2 વડે ભાગી શકાય છે તો ચલો જુઓ 72 ભાગ્યા 2 તો 2 તાલી 6 તો 2 6 12 તો 36 દુ કેટલા થાય 72 થાય. અહીંયા શેષ આપણને 0 મળવી જોઈએ બરાબર, શેષ આપણને 0 મળવી જોઈએ તો તમે આ રીતે લખી શકો. જુઓ જો 72 ને આપણે 2 વડે ભાગ્યા તો શેષ 0 મળી એટલે કહેવાય કે 36 ગુણ્યા 2 કરીએ તો આપણને 72 મળે. તો ચલો 36 ગુણ્યા 2 હવે 36 ભાગ્યા 2 કરો તેવી રીતે 36 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 3માંથી 2 જાય 1 અને 16 એટલે 2 8 16 એટલે કેટલા મળ્યા 18 દુ 36. ચલો હવે તો સિમ્પલ છે 9 દુ 18 થાય તો અહીંયા લખવાનું તેવી રીતે 3 તાલી 9 થશે તો 3 તાલી 9 અને 3 ના 3 અહીં લખી દેવાના અને નીચે 1 છેલ્લે બરાબર ને, છેલ્લે આપણને 1 મળવો જોઈએ. તો અહીંયા તમે જુઓ જે અહીંયા અવિભાજ્ય અવયવો મળ્યા મને મેં અહીંયા લખ્યા છે. જુઓ 2 કેટલી વાર છે 1 2 3 અને 4 1 2 3 અને 4 અને 3 કેટલી વાર છે 2 વખત છે તો 2 વખત લખ્યા મેં બરાબર છે. તેવી રીતે તમારે 225 માટે કરવાનું જો તમને ડાયરેક્ટ આ રીતે લખતા ફાવે ન તો. ચલો હવે જોઈએ તો અહીં શું કરવાનું છે આપણે. તો તમે અહીંયા સંખ્યાઓ આપેલી છે અવિભાજ્ય અવયવ બરાબર 6 ના કયા 2 ગુણ્યા 3 જે બધા શું છે અવિભાજ્ય સંખ્યા છે 2 3 2 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ બધી બરાબર છે. તો અહીંયા શું કરવાનું છે આપણે કે તમે જુઓ જે સાદી સંખ્યા આપેલી છે મીન્સ કે આ જો આ બધી સંખ્યા આપેલી છે એમાં તમારે એક એક નિયમ જોડ બનાવવાની. જોડ એટલે કે 2 સંખ્યાઓ હોવી જોઈએ. અહીંયા તમે જો 2 ગુણ્યા 3 તો 2 કેટલી વાર આવે છે એક જ વખત આવે છે, જોડ બનતી નથી. 2 ની જોડ બનાવવાની છે આપણે. અહીંયા 3 જો 3 પણ એક વખત બને છે, અહીંયા પણ જોડ નથી બનતી. અહીંયા 8 માટે જુઓ તો 8 માટે તમે જુઓ આ બંનેની જોડ તો બને છે બરાબર છે, 2 વખત 2 મળે છે આપણને જોડ એટલે કે 2 મળે છે. એક સરખી 2 સંખ્યા મળવી જોઈએ. જુઓ એક સરખી 2 સંખ્યા મળે છે પણ આ 2 એકલા 1 રહી જાય છે, અલગ રહી જાય છે, આની જોડ મળતી નથી. તેવી રીતે તમે આમાં જુઓ જોડ મળી જાય છે પણ આ 3 ની જોડ બનતી નથી. હવે 15 માટે જુઓ તો 15 માટે પણ કેવી 3 ની જોડ નથી બનતી અને 5 ની પણ જોડ નથી બનતી. હવે જુઓ વર્ગ સંખ્યા માટે વાત કરીએ તો વર્ગ સંખ્યામાં તમે જોજો અહીંયા જુઓ જોડ બની જશે. પછી 64 માટે જો જોડ બનશે 2 2 2 જોડ બની ને 2 ની. હવે 144 માટે જુઓ તેવી રીતે 225 માટે જુઓ. તો અહીંયા તમે જુઓ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય, પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે ખબર છે જે સંખ્યાનો વર્ગ થયેલો હોય તે, એટલે 36 એ કોનો વર્ગ છે 6 નો, 8 નો વર્ગ છે, આ 12 નો વર્ગ છે, 15 નો વર્ગ છે બરાબર છે ને. જો જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તે હંમેશા કેવી હોય જોડવાળી હોય એટલે કે જુઓ તમને જોડમાં જ મળતી હોય. અહીંયા તમને નીચે લખ્યું છે તમે જુઓ દરેક અવિભાજ્ય અવયવ પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં પૂર્ણ વર્ગ સંખ્યાના બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એમના અવિભાજ્ય અવયવીકરણમાં આપણને કેવી 2 2 ની જોડ મળે છે. અહીંયા જો લખ્યું છે કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ 2 વાર મળે છે. દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર મળે છે 2 2 વાર. જોયું દરેક અવિભાજ્ય આપણને અવયવ કેટલી વાર મળે છે 2 2 વાર. શું કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાના આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એના અવિભાજ્ય અવયવીકરણમાં આપણને અવિભાજ્ય અવયવ 2 વાર આવે છે. કેટલી વાર આવે છે 2 વાર. તો અહીંયા હું લખી દઉં
દરેક પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર આવે છે? બે વાર. બરાબર ને? અહીંયા તમે જુઓ શું કીધું? દરેક પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ કેટલી વાર આવે છે? બે વાર. તો આ બધી કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે, પણ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે આમાં અવિભાજ્ય અવયવ આપણને બે વાર મળતા નથી. અહીંયા મળે છે પણ બીજી સંખ્યા કેવી બાકી રહી જાય છે ને. અહીંયા બેની એકની જોડ બનતી નથી. અહીંયા તમે જુઓ આ અવયવ છે અવિભાજ્ય અવયવ, એ આપણને બે વાર મળતો નથી. અહીંયા પણ એવું છે, અહીંયા પણ એવું છે. માત્ર અહીંયા શું છે? દરેક પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ બે વાર મળે છે. બરાબર છે? તો જ સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તમને પૂછ્યું હોય કે 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, તો તમારે શું કરવાનું? આ રીતે અવયવો પાડવાના. જો તમને અવયવો તમને કેવી આ રીતે જોડ મળે, દરેક અવિભાજ્ય અવયવ જો આ રીતે બે વાર આવે તો આ સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એવી રીતે તમને 81 પૂછે, ચલો 81 માટે તમે વિચારો, તો 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એવું તમને પૂછે તો તમે શું કરશો? તમે સૌપ્રથમ અવયવ પાડવાના. તો અવયવ પાડો તો શું થશે? 3 તાલી 9 તાલી 27 તાલી 81. બરાબર ને? જો તમને આ રીતે ના આવડતું હોય ડાયરેક્ટ, તો મેં તમને અમને ભાગાકાર રીતે શીખવાડ્યું, એ રીતે તમારે કરવાનું. તો અહીંયા તમે જો 81 બરાબર આ થયું. મેં શું કીધું હતું? દરેક પૂર્ણ વર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવિભાજ્ય અવયવ બે વાર આવે. તો ચલો અહીંયા અવિભાજ્ય અવયવ બે વાર આવે છે જુઓ તો. હા, 3 બે વાર આવે છે, 3 બે વાર આવે છે. તો 81 એ કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. બરાબર છે? આવા કેટલાક એક્ઝામ્પલ આવશે આગળ, એ આપણે જોઈશું. ચલો આ ખબર પડી ગઈ તમને. હવે શું કરવાનું છે કે જુઓ 324 માટે જોવાનું છે આપણે હવે. તો 324 માટે શું કરવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. 324નું વર્ગમૂળ કેટલું થાય? તો ચલો જોઈએ. તો ચલો 324નું વર્ગમૂળ શોધો. શું કરશો હવે 324નું વર્ગમૂળ શોધવા? તો સૌપ્રથમ આપણે શું કરવાના? આપણે અવિભાજ્ય અવયવીકરણ એટલે કે અવિભાજ્ય અવયવો મેળવવાના. 324ના અવિભાજ્ય અવયવો મેળવો એટલે કે અવયવીકરણ કરો. તો ચલો, તો શું કરશું? 324 બરાબર શું લખાશે? આપણને કોઈ આઈડિયા ના હોય તો શું કરશું? 324 સૌપ્રથમ શું કરીએ? 2 વડે ભાગીએ. કે 324 ને 2 વડે ભગાય છે કે નહીં એ જોઈએ આપણે. તો ચલો જોઈએ. 324 ભાગ્યા 2. 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, 2, 2 છંગ 12, 12 માંથી 12 જાય 0, 4 આયા તો 2 દુ 4. તો અહીંયા શેષ મળી આપણને 0, એટલે કે 162 ગુણ્યા 2 કરીશું તો આપણને 324 મળશે. તો ચલો લખો 162 ગુણ્યા 2. હવે 162 ને ફરી આપણે 2 વખત ભાગી જોઈએ તો શું મળે છે જોઈએ. તો 2 8 16, તો 0 0, 2 એકા 2, તો અહીંયા શેષ 0 મળ્યો. તો 81 ગુણ્યા 2 કરીએ તો આપણને 162 મળશે. હવે 81 ને 2 વડે ભગાય છે જુઓ. 81 ને 2 વડે ભગાય છે જુઓ. તો 2 તાલી 6, 8 માંથી 6 જાય તો 2 અને 1. તો અહીંયા તમે જુઓ 2 વડે ભગાતું નથી. બરાબર ને? તો શું કરશો હવે? તમે 3 વડે ભાગશો. તો હવે 81 ને આપણે 3 વડે ભાગીએ. તો 3 વડે ભાગો તો શું મળશે? 3 દુ કેટલા? 6, 8 માંથી 6 જાય તો 2, 3 7 21, તો 27 તાલી 81. હવે આને 3 વડે ભાગો. તો 3 વડે ભાગશો 27 ને તો કેટલા મળશે? 9. તો 9 ગુણ્યા 3 એટલે કે 27. હવે 3 ગુણ્યા 3 એટલે કે 9. હવે 1 તાલી 3. બરાબર છે ને? તો આ થયા આપણા અવિભાજ્ય અવયવો. તો ચલો લખીએ.
324ના અવિભાજ્ય અવયવો કયા મળ્યા? 2 ગુણ્યા 2, 2 આપણને 2 વાર મળે છે અને 3 કેટલી વાર મળે છે? 4 વાર મળે છે, બરાબર ને? તો ચલો, તો તમને એમ કીધું હોય કે 324 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, તો બરાબર ને? તો તમારે આ રીતે શોધવાનું, અવિભાજ્યના અવયવો શોધવાના. તો તમારે જોવાનું કે દરેક અવિભાજ્ય અવયવ એટલે કે 2 વાર આવે છે. જો તો અવિભાજ્ય અવયવ આ 2 વાર આવે છે, આ 2 વાર આવે છે, આ 2 વાર આવે છે. તો 324 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચલો હવે જોઈએ શું કરશું. હવે આપણે શોધવાનું છે 324નું વર્ગમૂળ શોધવાનું છે. તો કઈ રીતે શોધશું? હવે જુઓ, વર્ગમૂળ શોધીએ તો જુઓ 324 બરાબર 2 છે તો 2નો વર્ગ લખાશે. 2 ગુણ્યા 2 છે તો 2 દુ 4, તો 2નો વર્ગ પણ કેટલો? 4 થાય. 2 કેટલી વાર છે? 2 વાર છે, તો મેં 2નો વર્ગ લખ્યો. ગુણ્યા 3 કેટલી વાર છે? 2 વાર છે, તો 3નો વર્ગ લખ્યો મેં. 3 કેટલી વાર છે? 2 વાર. એવી રીતે અહીં મેં આ રીતે લખ્યું, બરોબર ને? તો અહીંયા શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3નો વર્ગ થશે. જે બધા વર્ગ હતા મેં એને બહાર લઈ લીધા, કૌંસની બહાર. તો આ રીતે લખાશે. હવે શું થશે? જુઓ, 324નું વર્ગમૂળ શોધવાનું છે આપણે. તો વર્ગ છે, વર્ગ જે આ બાજુ આવે, આ જે વર્ગ છે 2 જે આ બાજુ આવે તો શું લખાય? વર્ગમૂળ લખાય. ખાસ ધ્યાન રાખવું, આ રીતે એનું ઊંધું થઈ જાય, વ્યસ્ત થઈ જાય. 2 છે તો આ બાજુ આવે તો અહીંયા 1 તો હોય, નીચે જતો રહે, 1/2. વર્ગમૂળ એટલે કે આ રીતે પણ લખાય, બરાબર ને? ચલો, 324નું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો અહીંયા શું રહેશે? આ વર્ગ તો આ બાજુ આવી ગયો તો વર્ગમૂળ લખાશે. તો અહીંયા કઈ સંખ્યા બચી? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો વર્ગમૂળમાં 324 બરાબર શું લખાશે? 3 × 9 દુ 18. તો 18નો વર્ગ એટલે કે 324નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 18 મળશે. તમે કરી જુઓ, 18 ગુણ્યા 18 કરી જુઓ. 1 8 8, 1 1 1, 8 64, 8 1 8, 8 ને 6 14, તો 4, 8 ને 4 12, તો 324 મળે ગયા ને? 18નો વર્ગ કેટલો? 324. તો 324નું વર્ગમૂળ કેટલું? 18. ખબર પડી ગઈ કે વર્ગમૂળ કઈ રીતે શોધવાનો? તો ચલો એક વખત હું વાત કરી લઉં ફરીથી. જો 324નું વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો તમે શું કરશો? સૌ પ્રથમ તો આ રીતે તમે અવિભાજ્ય અવયવ લઈ લેજો. આ રીતે અવિભાજ્ય અવયવ શોધી લેવાના, બરાબર છે? ત્યારબાદ શું કરશો? 324 બરાબર આપણે જોવાનું કે જો 324 આપણે નીચે લખ્યા અહીં. હવે તમે જુઓ, દરેકની કેવી 2 વાર મળે છે અવિભાજ્ય અવયવ. તો મેં શું કર્યો? 2 અહીંયા 2 વાર મળે છે તો 2નો વર્ગ કર્યો. 3 અહીંયા મને 2 વાર મળે છે તો મેં 3નો વર્ગ કર્યો. 3 અહીંયા મને 2 વાર મળે છે તો 3નો વર્ગ કર્યો. કોઈ ફરક પડે નહીં. હવે 324ને એમને એમ લખી દીધા. ત્યારબાદ શું કર્યું? જે વર્ગ હતો એને મેં કોમન કાઢી લીધો, બહાર લઈ લીધો, કૌંસની બહાર. તો કૌંસની અંદર કયા કયા રહ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જે વર્ગ હતો ઉપરનો એને મેં કૌંસની બહાર કાઢી લીધો. ત્યારબાદ શું કર્યું કે જે 2 છે આપણે 324નું વર્ગમૂળ શોધવાનું છે. તો સંકેતમાં કઈ રીતે દર્શાવાય? વર્ગમૂળ આ રીતે દર્શાવાય. તો આપણે શું કર્યું? જે અહીંયા વર્ગ હતો એને હું આ ડાબી બાજુ લઈ જાઉં તો અહીંયા વર્ગમૂળ થાય. ડાબી બાજુ લઈ જાઉં તો વર્ગમૂળ થાય. વર્ગને હું ડાબી બાજુ લઈ જાઉં તો વર્ગમૂળમાં લખાય. આ રીતે ન લખાય એને, બરાબર? આ રીતે ન લખાય. શું લખાય? વર્ગમૂળમાં લખાય આ રીતે. અથવા તો આ રીતે. એક જ મિનિંગ થયો, વર્ગમૂળ આ રીતે અથવા તો 1/2. પણ આપણે વર્ગમૂળ લખીશું આ રીતે, બરાબર છે? તો આ બાજુ મેં વર્ગ લઈ ગયો તો વર્ગમૂળમાં લખાશે. સંખ્યા કઈ રહી? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા વર્ગમૂળમાં 324 બરાબર કેટલા મળ્યા? 42, 46, 18. એટલે શું કહેવાશે? 324નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 18 મળ્યું, બરાબર ને? અહીંયા તમને ખબર પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા કેટલાક ઉદાહરણો જોઈશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ.